બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાલીતાણા તાલુકાના ઘેટી ગામે મીટિંગ યોજાઈ હતી, જેમાં ગ્રામજનો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો, જેમાં ગામના ખેડૂતો દ્વારા સાથ અને સહકાર મળ્યો, તેમજ ખેડૂતોને કપાસ બિયારણ તથા વાવેતર વિશે વિચારણા કરી હતી। લોકો મોટી ઉપજ કઈ રીતે ફાયદાકારક લાભ મળે તે વિશે સમજાવવામાં આવ્યું હતું, તેમજ ભૂમિ સીડર્સ તરફથી પધારેલ જામસંગભાઈ ચૌહાણ તથા ઘેટી ગામના રહીશો પોપટભાઈ ચૌહાણ, કપિલભાઈ લાઠિયા, રાણાભાઈ લાઠિયા, ઠાકરસિંહભાઈ સાંભળિયા, ગોવિંદભાઈ ગોધાણી, હીરાભાઈ, કીર્તિભાઈ, કાળુભાઈ માસ્તર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોપટભાઈ ચૌહાણની વાડીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી ભાવનગર। આપણે કઈ મીટિંગ એ માટે રાખી છે કે વેરાયટી જોવાની છે તમારે, કે વેરાયટી આપણે ગમે એવી જો ગમે એને બરોબર, તો વેરાયટી કરતા તે એને જે આપણે પૂરતું ખાતર છે એ બધું જોવે, એ બધું નાખવું પડે બરોબર। તો મતલબમાં આપણે કહેવાનો મતલબ એ છે કે આપણી વેરાયટી છે એ આ દાદા આપણે છે પોપટ દાદા એની વાડીમાં આપણે મુહૂર્ત કર્યું છે બરોબર। વેરાયટી તમે બધા જોઈ હશે કેવી છે કેવી નહીં, કે થળિયેથી ફાલ બેસે અને મોટું ઝીંડવું થાય, ઠેઠથી ઠેઠ લગી મોટું ઝીંડવું થાય, અને નીચેના જે બે વીણ આવશે ને એ 5 પેશીની વીણ આવશે, એક કાલાની અંદર 5 પેશી આવશે, અને એક પેશીની અંદર 8-9 કપાસિયા હશે। હજી તો તવડ શરૂ નથી થઈ, જયારે તવડ શરૂ થાય તો એ તમારે બધાને અહીંયા ગામમાં ગો આવીને આટો મારી જવાનો, કે એની અંદર 8 થી 9 કપાસિયા નીકળે, વજન સારો પૂરે, ઠેઠથી ઠેઠ લગી વીણમાં સારો નીકળે, તો એ વેરાયટી સારી કહેવાય। અત્યારે તો જો કે મોસ્ટ ઓફલી ગમે ત્યાં તમે જોવો ને તો બધી વેરાયટી સારી છે બરોબર, પણ જેને અત્યારે ઝીંડવે અમુક ભરાઈ ગયા છે, જે મોડી વહેલી જે વેરાયટી છે એ અત્યારે ખાખરવા મળી છે, તો ખાખરવાનો પ્રશ્ન આવે એટલે થ્રીપ વધારે હોય ને, થ્રીપ તડતડિયા એને વધારે ખાખર લાગે, અને પ્લસ જો કે જમીનમાં આપણે જેવું નાખ્યું ને એવું મળે, કે છાણિયું ખાતર હોય તો એક ખાતરની જરૂર ન પડે, જયારે અવડો કપા થાય ને જયારે બાંધવાનો સમય થાય તો NPK ખાતર નાખવાનું, 12-32-16 લાવો અથવા DAP લાવો, કે 20-20-0-13 લાવો, કે 20-20-0 લાવો, એ નાખો એટલે એમાં તમને અનુભવ થાય કે નાના ભાઈ કે આ નાખ્યા પછી ફૂલ જયારે ફૂલ ભમરીની સંખ્યામાં બેહે ને તો એ ફૂલ બેહે ને એ ખરે નહીં, અને જે આ તડતડિયાની આવે ને એનો ખાસ સ્પ્રે મારવો પડે, અને આ દાદાએ સ્પ્રે મારેલા છે, એટલી બધી દવા એની સાથે આપણું વેરાયટી એવી છે કે આપણે રૂવાટીવાળા પાન થાય, રૂવાટીવાળા પાન થાય એટલે શું છે કે સુસ્યા, સફેદ સાંસળી એ બધું ઓછું લાગે, એમાં ઓછું લાગવાનું કારણ રૂવાટીવાળા પાન આવે, અને રૂવાટીવાળું પાન હોય ને એટલે તમારે છે ને વેરાયટી ઠેઠ લગી સારી મજબૂત જ બને, અને ઊભા મૂળની વેરાયટી હોય ને એટલે હુકારો ન લાગે એને। બાકી તો તમારી હમે જ છે વેરાયટી, તમારે જોઈ લેવાનું, ઠેઠ આ શેઢેથી ઠેઠ લગી શેઢે આટો મારી લેવાનો ફરતો, કે વેરાયટીમાં એક ને એક વેરાયટી, અને ઠેઠ થળિયેથી તે ઠેઠ લગી ફાલ બેસી ગયેલો છે અત્યારે, એને ડોકા કાપવા પડ્યા, દાદાને મેં કીધું તો હું ડોકા કાપી નાખજો, એટલે શું છે કે ફેલે સારું, ડાળીએ પડે ને તો તમને શું મજા આવે, અને ડાળીએ પડે એટલે એની પાસે ટૂંકી ગળી જે થઈ જાય, ઓલી જે ઉપર વધવાની ક્ષમતા હોય ને એ બધી સાઈડમાં વહી આવે। બાકી તો તમને ખબર જ છે વેરાયટી છે, અમે જોઈ લેવાનું। એનું નામ શું છે? આપણે ATM પ્લસ કરીને આવે છે વેરાયટી, જો કે પોસ્ટર બોસ્ટર અત્યારે આપણી પાસે છે નહીં, નકર તમને પોસ્ટર બતાવ, ખાસ પોસ્ટર ને એ બધું સાહેબ આવવાના હતા, પણ સાહેબ અત્યારે કચ્છમાં ગયેલા છે, અને આ મારી ફાર્મરમાં પહેલી મીટિંગ છે એટલે થોડું। તો અમારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એવા કપિલભાઈ લાઠિયા છે, અને આજની જે ખેડૂત મીટિંગ છે એના વિશે આપણે એની પાસેથી જાણવાનું છે। તો કપિલભાઈ, આના વિશે આપનું શું કહેવું છે? નહીં, આઈટમ તો બહુ સારી છે, અને કંપનીનું મુખ્ય હેતુ તો એવો હોય છે કે ક્વોલિટી એક ખર્ચી આપે। આમાં શું છે, ભાંગરાનો સંખ્યા જો વધી જાય તો તમને ઓટોમેટિક કપા એ ખાઈ જવાની છે, જે ભાંગરા હોય ને આ જે હોય, ક્વોલિટીનો એક મુખ્ય તો મોટા ઝીંડવા હોય ને તો સાઈઝ વેરાયટીમાં આમ લંબાણ થતી હોય છે, નાના ઝીંડવા હોય તો થોડાક ઝીંડવા વધુ હોય છે, પણ મોટા ઝીંડવામાં ફાયદો વીણાટ આ તે બધું છેલ્લે સુધી બહુ ફાયદાકારક રહે, વજન બહુ સારો છે, વજન સારું। વિશેષમાં તો રામાયણ એ થઈ છે કે હવે ખાતર વધી ગયું છે, દેશી ખાતર, કપાને જો ટકારો હોય ને કપાને માથોડું કરવું હોય તો દેશી ખાતર જ હોય, કપા ટાટમાં બધે હારા જ થાય, આપણને લાગે કે જયારે ખાતર વગરના કપા હોય ટાટમાં હારા લાગે, 2-5 ઝીંડવા લાગે કે ટૂંકલી ફૂંકાઈ જાય, હુકારો આવે, આ આવે તે આવે, જોજો રાણાભાઈ ખેતરમાં કોઈ દી હુકારો ન હોય। આની વિશેષતા તમને કેવી લાગી? નહીં, મસ્ત કપાસ બહુ સારી વેરાયટી છે, વાયવા જેવી છે,
પણ કંપનીને ખાસ વિનંતી કે ક્વોલિટી બનાવી રાખજો નહીંતર ખોટ ગારણ થઈ જાય. ભાંગરા નો હા, ભાંગરા નો આવી જાય એટલું ખાસ વિનંતી. છે વાવેતર કર્યું બે દી પહેલા મને આ જોવા લાવેલા અને મેં જોયું બધો કપા એનો. હવે કપા તો મેં પહેલા વાળો જોયો, બીજાનો હશે કે નહીં હોય એ બહુ મને બહુ ખ્યાલ નથી, પણ આ જે બિયારણ એનું મેં જોયું અને એને વાવેતર કર્યું છે તો એની માટે તો નોન બીટી છે ને, નોન બીટી છે એટલે એક ઈ તો વસ્તુ જોવા જેવી છે. પછી છતાં જે આમાં માલ ને એની વેરાયટી ને એ બધું આપણે જે મને જોવા લાવ્યા એટલે લગભગ 10-12 ઘેરા મને બતાડ્યા. ક્વોલિટીમાં અત્યારે ઉણા ઉતરે નથી, એમાં હું બે મત સાક્ષી પુરુષ છું એનો. અને આમાં માલ વધારે ઉતરશે અને અમે એનો ફાયદો થશે. જો આગામી કોઈ પણ વરસાદ કે એવી કોઈ નડતર ઊભો નહીં થાય તો ચોક્કસ એને ફાયદો થશે એવી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ. તો સુરાભાઈ આ બી વિશે તમારું શું કેવું છે? બિયારણ તો તમને કોઈ એક નંબર છે. બિયારણ એ સારું છે અને આપણે સારું છે એવું કઈ કહેવાનું નથી, પણ તમે આ જે માલ છે હા જી. એ તમે જોવો અને પછી કહો. હું સારું કહું એમ નહીં, તમે જોઈ જોવો પછી આ તમે એમને બી આપ્યું છે એ ભાઈ એક નંબર આપ્યું છે. કડિયાના ભાઈ છે અને બધું બી એક નંબર છે. 30 વીઘાનો મારે કપાસ છે. મારા પપ્પાનું નામ છે પોપટભાઈ ભગુભાઈ ચૌહાણ, ગામ ઘેટી. અને અમે એ બિયારણ વર્ષોથી એની પાસેથી લઈએ છીએ. અને આ બિયારણ અમે 30 વીઘામાં કર્યું છે. આ બધો ફરતો કપાસ જ છે. બરાબર. તો બી બધું એકદમ એક નંબર ક્વોલિટી છે. તો તમારું જાણવું છે ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી હા, છે, એક તો નંબર લોકોને તમે સારામાં સારી. લોકોને પ્રસારિત કરવા માંગો છો કે આ લોકો બી લે અને લોકો સારો એવો